રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી. રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબ લબ. કે પછી બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે બંદૂકડી ફટ ફટ ફટ. તો જો આ રીતના ગીત છે વિદ્યાર્થી મિત્રો, આ રીતના ગીત દ્વારા છે આપણે દ્વિરુક્ત અને રવાનુકારી છે એ શબ્દો છે એનું વિષયાભિમુખ છે એ કરાવી શકીએ છીએ આ શૈક્ષણિક મુદ્દાનું. એના માટે તમારે પહેલાં પ્રથમ છે આ ગીતની પ્રસ્તુતિ કરી, ત્યારબાદ છે આ રીતના પ્રશ્નો આપણે પૂછી શકીએ છીએ કે રીંછના પગ કઈ રીતે થતા હતા, તો વિદ્યાર્થીઓ જવાબ આપશે કે ધબ ધબ. કે સિંહની જીભ કઈ રીતે થતી હતી, તો વિદ્યાર્થીઓ જવાબ આપશે લબ લબ. કે પછી આપણે કહી શકીએ કે ચપટીનો અવાજ કેવો આવતો હતો, પટપટ. તો આ રીતે છે આપણે વિદ્યાર્થીઓને છે બાલગીત દ્વારા ઉદાહરણ આપી શકીએ છીએ અને ત્યારબાદ આ પ્રશ્નોના જવાબ મેળવી આપણે એમ કહી શકીએ છીએ કે જો આવા શબ્દો છે તો એ બધા શબ્દોને દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો તરીકે ઓળખવામાં આવે છે અને જેને આપણે છે ત્યારબાદ છે એ આપણે વિષયાંગની નોંધ છે એ આપણે બ્લેકબોર્ડ ઉપર કરવાની હોય છે અને ત્યાં આપણું આ પ્રથમ કૌશલ્ય વિષયાભિમુખ કૌશલ્ય છે એ પૂરું થતું હોય છે. માઇક્રોપાઠનું આ પ્રથમ ચરણ છે એટલે આ ઉદાહરણ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ.